શ્રી બાદરસિંહ પ્રતાપસિંહનું અવસાન થયું હતું, તેથી અમારા ગામમાં દરેક પુરુષો ભાગી ગયા છે, તેમાં મારા પપ્પા પણ છે. ગતરાહીતે આ કેસ મેલ્યો છે, એનું કોક નિરાકરણ કરો. એ ઘરોને બધા લોક થઈ ગયેલા છે, આદમી બધા તારા માઈ ભાગી ગયા છે. એક્સિડન્ટ બધાને રોડ ઉપરથી લઈ ગયા, બીજાને પૂરી દીધા. ડેરી બંધ છે, દુકાનો બંધ છે, ગામમાં બધાને ખાવું પીવું મુશ્કેલ પડે છે. ડુંગરા પર ચડી ગયા છે લોકો. પુલ બનાવવાની માંગણી 3 વર્ષની છે, તે છતાંય લોકો સરકાર નથી લેતું એ વાતનું. સાબરકાંઠા હિંમતનગર જિલ્લાનું ગામડી ગામ કરીને આ ગામમાં પુરુષો 5 દિવસથી દેખાતા નથી. આવું તો શું બન્યું કે આ પુરુષો ગામ છોડીને ચાલ્યા ગયા, માત્ર હાલ સ્ત્રીઓ જ છે, તેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની બાજુમાં આવેલા ગામડી ગામમાં થોડા સમય અગાઉ એક ઘટના ઘટે છે. આ ગામડી ગામનો એક્સિડન્ટ થયો, પુલ રોડ રસ્તા ઉપર ને કરતો. આ પુલ માટે અમારે પલ નથી, તાને જ એક્સિડન્ટ થઈ કે એ માંગ છે અમારે કે પુલ બનાવો અને અમારા જે થયું હોય એનો રસ્તો કરો. દૂધ ભરવા માટે દૂધ ભરવા શું જવાનું, એમ કે લોકો ગટરોમાં ઢોળી દીશું. 10 લીટર હોય, 5 લીટર, 10 15 લીટર હોય, એ દૂધ શું કરવાનું? એવી રીતે લોકો ઢોળે. ગાયનું દૂધ, HF ગાયનું દૂધ કોણ પીવે? પુરુષો નથી તેમ કે આપણે તમે તમારા ઘરે પોતે તમારે ના જો તો તમારા બૈરો તમને શેવી વાટ જોઈ રહ્યો છે? આ બૈરો સોરો વાટ ના જોરે. અડધો છોકરો બાપો વગર ઊંઘતો નથી. તો અમુક જે ગુનેગાર છે એ લોકો પણ ગુનેગાર ના હોય, એ લોકો ફરું છે બધા. પછી એનો પછી ને ગમે તે આ કેસનું સોલ્યુશન કરો એવી માંગ છે અમારે. ઘરોને બધા લોક થઈ ગયેલા છે, આદમી બધા તારા માઈ ભાગી ગયા છે. ને બૈરા છે, 2000 ની વસ્તી છે. 2000 ની વસ્તીની અંદર 6 માણસ છે ખાલી સ્ત્રીઓમાં. સ્ત્રીઓને બીક ના ડરથી સ્ત્રીઓ બધી ભાગી જાય છે. અને લોકો ફોન કરીને કહે છે કે આ પોલીસ આવી, ઓ આવી, એમ કરીને બધું ભગાર હશે. તે બધા ડુંગર જત રહેશે, એના કારણે બીકનો ડર વધારે રહેશે. કોઈ પુરુષ ગામની અંદર છે નહીં, લોકોને ખવડાવું શું ખરવું કોઈ ખબર નહીં પડતી. એનો કોઈ નિર્ણય લાવો તો બરોબર છે, એટલું કહેવા માંગીએ. બીજું શું? અકસ્માત થતા બાદરસિંહ નામના વ્યક્તિને એક્સિડન્ટ થતા ગામડી ગામના લોકો બધા રોડ ઉપર બેસી ગયા. તે પોલીસ આવતા બધાને પહેલા જે અકસ્માત હાઈવે ઉપર થયેલો હતો, ત્યારબાદ ગ્રામજનો અને પોલીસ વચ્ચે દર્શન બાદ જે હવે રાયતનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલમાં ગામમાં કોઈ પણ પુરુષ જોવા મળતા નથી. દૂધ મંડળી પણ હાલમાં બંધ છે અને ફક્ત મહિલાઓ અને નાના બાળકો જ છે. જો આ સરકાર લેવલે અને થોડું સ્લો કરવામાં આવે, દૂધ મંડળી ખોલવામાં આવે તો દૂરના ગામમાં દૂધ ભરાવવા માટે મહિલાઓને તકલીફ ન પડે અને આ વસ્તુ ખૂબ જરૂરી છે. તારીખ 24/5/2024ના રોજ ગામડી મુકામે નેશનલ હાઈવે ઉપર શામળાજી હિંમતનગર હાઈવે ઉપર જે અકસ્માત થયેલ, ત્યારબાદ પોલીસ અને ગ્રામજનો વચ્ચે જે સંઘર્ષના કારણે હાલમાં દૂધ મંડળી, ગામની દુકાનો, સરકારી સંસ્થાઓ, તમામ વસ્તુઓ બંધ છે. જેના કારણે ગામની મહિલાઓ અને બાળકો ગામમાં જોવા મળી રહ્યા છે અને ગામમાં પાણીના પીવાના પ્રશ્નોના કારણે બોર ઓપરેટરોને અમારે આજે બોલાવી આઈ કાર્ડ આપી અને આ બોલાવી અને પાણી ચાલુ કરાવવું પડેલું છે. તેમ છતાં ગામમાં પીવાના પાણીનો હાલ અત્યારે પ્રશ્ન નિવારણ કરેલ છે અને મહિલાઓને દૂધ મંડળી દ્વારા જો દૂધ ભરાવવામાં આવે તો તેમને ઘણી રાહત મળે એવી છે. હાલમાં મહિલાઓનું દૂધ ખૂબ જ પ્રમાણમાં બગડતું જાય છે અને બાળકો પણ કોઈ ધંધા રોજગાર વગરના થઈ ગયેલા છે, જેથી દૂધ મંડળી ચાલુ કરાવવા નમ્ર અરજ છે. આ હતી ગામડી ગામની મહિલાઓની વેદના. હાલ તો આ પુરુષો સામે ફરિયાદ થતા આખું ગામ જે પુરુષ છે એ પુરુષ ભાગી ગયા છે. આ ગામની મહિલાઓ અનેક પ્રકારની તકલીફો વેઠી રહી છે. પ્રાથમિક જે કમાણી દૂધમાંથી આવતી હતી તે પણ બંધ થઈ ગઈ છે. ગામ લોકોની આ વેદના જોવા મળી રહી છે.
બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.